બે ભાઈ હોય છે, બે ભાઈની અંદર બહુ રાગ આવતો હોય છે. બંને ભાઈ દરિયા કિનારે ફરવા માટે જાય છે. વાતમાં બનવાકાળ બને છે એવું કે વાતમાં એમને કંઈક અનબન થાય છે ને ઝઘડો થઈ જાય છે. ત્યારે મોટો ભાઈ છે ને એ નાના ભાઈને ગાલ ઉપર લાફો મારી દે છે, એટલે કે ધોલ મારી દે છે. ત્યારે નાનો ભાઈ છે ને એ રડતો રડતો દરિયા કિનારે લખે છે, આજે મને મારા ભાઈએ માર્યો. બીજો દિવસ થાય છે, એ સમાપ્ત થયા પછી બીજો દિવસ થાય છે. પાછા દરિયા કિનારે બંને ભાઈ ફરવા માટે જાય છે. ત્યારે મોટો ભાઈ છે એ દરિયા કિનારે બેઠો હોય છે અને નાનો ભાઈ છે એ દરિયાની અંદર નાહવા માટે પડે છે. બનવાકાળ બને છે એવું કે ધીરે ધીરે એ દરિયા કિનારાથી થોડો અંદર જતો રહે છે અને ડૂબવા લાગે છે. જે નાનો ભાઈ છે આ દ્રશ્ય મોટો ભાઈ જોઈ જાય છે અને સીધો અંદર પડી અને નાના ભાઈને બચાવીને બારો લાવે છે. બારો લાવે એટલે નાનો ભાઈ છે ને એ જઈને પથ્થર ઉપર લખે છે કે આજે મારા મોટા ભાઈએ મારો જીવ બચાવ્યો. ત્યારે મોટો ભાઈ નાના ભાઈને પૂછે છે કે તે કાલે વાક્ય જે લખ્યું હતું કે મેં તને લાફો માર્યો, તો તે કાલે દરિયા કિનારે એવું લખ્યું હતું કે મારા મોટા ભાઈએ મને માર્યો, અને આજ મેં તને બચાવ્યો તે પથ્થર ઉપર કેમ લખ્યું કે આજે મારા ભાઈએ મને બચાવ્યો? ત્યારે નાનો ભાઈ સરસ જવાબ આપે છે, મોસ્ટ પોઈન્ટ છે, ધ્યાનથી સાંભળજો. ત્યારે નાનો ભાઈ કહે છે કે ભાઈ તે મને માર્યું ને એ મારે થોડો સમય યાદ રાખવો જોઈએ, એટલે માટે મેં છે ને એને દરિયા કિનારે લખ્યું, કારણ કે એ થોડો સમય રહેશે પછી એ ભૂંખાઈ જાય છે વાયરાથી, અથવા તો દરિયાનો જે ઝોકો આવશે, પાણી આવશે, એના થકી ભૂંખાઈ જાય છે. તો કે પથ્થર ઉપર કેમ લખ્યું? તો કે પથ્થર માથે મેં એટલા માટે લખ્યું કે જ્યારે પણ આપણે અહીંયા આવીશું કે અથવા તો કોઈ વ્યક્તિ આવશે તો એમની નજર પડશે સીધી પથ્થર ઉપર, તો એ વાંચશે અને પથ્થર ઉપર લખેલું રહ્યું ને એ ક્યારેય ભૂંસાશે નહીં. મિત્રો, આ વાત નાના ભાઈની તમને કેવી લાગી ચોક્કસ કોમેન્ટની અંદર કહેજો આ બે વાક્ય વિશે, અને તમારી સાથે કંઈક આવી વાત બની હોય તો પણ ચોક્કસ કોમેન્ટમાં કહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો, ને વધુ આવા વિડીયો જોવા માગતા હોય તો અત્યારે જ એમબી રાવલને ફોલો કરી નાખો.